टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. મનસઃ કામમાકુતિ વાચ સત્યમસીમહિ પશુનામ રૂપમન્યસ્ય મહિશ્રી શ્રૈતામ યશ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 17 એપ્રિલ 2026. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો ચૈત્ર કૃષ્ણ અમાવસ્યા. આજે ચૈત્રવદ અમાસ તિથિ બની છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે રેવતી. યોગની વાત કરીએ તો આજે વૈધૃત યોગ છે સવારે 7:22 સુધી. ત્યારબાદ વિષ્કુંભ યોગ લાગુ પડશે. આજના કરણની વાત કરીએ તો ચતુષ્પાદ કરણ બની રહ્યું છે સવારે 6:39 સુધી. ત્યારબાદ નાગકરણ લાગુ પડશે. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મીન રાશિમાં રહેશે, જે 12:02 સુધી રહેશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6:19 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:59 થશે. રાહુ કાલમ સવારે 11:04 થી પ્રારંભ કરી 12:39 સુધી રહેશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરે 12:14 થી પ્રારંભ કરી બપોરે 1:05 સુધી અભિજીત મુહૂર્ત છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:47 થી પ્રારંભ કરી 3:38 સુધી રહેશે. આજે અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે સવારે 6:19 થી પ્રારંભ કરી બપોરે 12:03 સુધી. આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે તમારા ખર્ચાઓને તમારે મર્યાદિત રાખવા જોઈએ. આજે ગૃહ નિર્માણ સંબંધિત કોઈ કાર્ય હશે તો એ સંપન્ન થઈ શકે કે એની શરૂઆત થઈ શકે એવા ગ્રહ ચક્ર જોવા મળી રહ્યા છે. અધિકારી તરફથી સહાય મળવાની સંભાવનાઓ છે. તો સાથે જૂના મિત્રોની મુલાકાતના પણ યોગો આજે બની રહ્યા છે. ઘણા સમયથી જૂના મિત્રોની મુલાકાત ન થઈ હોય તો અચાનક આજે જૂના મિત્રોની મુલાકાત આપના માટે આનંદનું કારણ બની શકે. આજે પારિવારિક સંબંધો પણ ઘનિષ્ઠ બની શકે, મજબૂત બની શકે. કોઈ મનમુટાવ પરિવારમાં ચાલતા હશે દૂર થશે. પારિવારિક એકતાવાળો આજનો દિવસ બનતો જોવા મળશે. એટલે એકંદરે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ મોરપીંછ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે અન્નદાનની સેવા કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ વૃષભ, કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે જોખમી કામથી બચવું આજે આપના માટે હિતાવ છે.
કાર્ય પૂર્ણ કરવામાં થોડીક સમસ્યાઓ આવી શકે, થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. નાણાકીય વ્યવહાર ગંભીરતાથી કરવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે આર્થિક લેવડ દેવડ કરો છો ત્યારે સાવચેત રહેવું, સતર્ક રહેવું આપના માટે હિતકર છે. અન્યથા આજે તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો. લોકો તમારી વાત પર આજે દુઃખ થઈ શકે, તમારી વાતથી લોકોને દુઃખ પહોંચી શકે, તમારા વ્યવહારથી લોકોને દુઃખ થાય એવા પણ ગ્રહમાન છે. આજે તમને વ્યવસાયમાં લાભ પણ થઈ શકે એવી પણ ગ્રહ સ્થિતિ. એટલે ટૂંકમાં દિન મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, જાંબલી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે તમારે લોકોની મદદ કરવી કલ્યાણકારી સાબિત થશે. ખાસ કરીને જલદાનની સેવા કરવી લાભકર્તા સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિચક્રના તૃતીય ક્રમની રાશિ બને છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ મિશ્રિત પ્રકારના પરિણામોને પ્રદાન કરનાર છે, મિશ્રિત ફળદાતા છે. આજે કાર્યમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે, થોડીક સાવચેતી રાખવાની જરૂર છે. આર્થિક નુકસાન કે છેતરપિંડીનો ભોગ પણ બની શકો છો. કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો પણ આજે તમારે સામનો કરવો પડશે, એને ઉકેલ લાવવા પ્રયાસ કરવો પડશે. કોઈ સ્પર્ધામાં સફળતા પણ મળી શકે. કોઈ સ્પર્ધા ચાલતી હશે અને જો તમે જોઈન થશો, ભાગ લેશો તો નિશ્ચિત સ્પર્ધામાં વિજય પણ મળી શકે. એટલે દિવસ જે છે મિશ્રિત ફળદાતા છે. વાત કરી લઈએ આજના દિવસના આપના માટેના ઉપાયોની, તો આજે તમારા માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે નારંગી રંગ છે. કોઈ પણ રીતે જો તમે નારંગી રંગનો પ્રયોગ કરશો તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે સ્ત્રીઓનું સન્માન કરવું તમારા માટે શુભ સાબિત થશે, મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ, રાશિચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ તમારે સંયમથી, ધીરજથી પસાર કરવો ખૂબ જ લાભકર્તા સાબિત થશે. ખોટા નિર્ણયથી નુકસાન થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં એના સારા નરસા પાસા વિચારવાની જરૂર રહેશે. આજે માનસિક તણાવનો સામનો પણ કરવો પડી શકે, માનસિક મૂંઝવણો પણ તમે આવી શકો એ પ્રકારના ગ્રહચક્ર બની રહ્યા છે. આરોગ્યની બાબતમાં થોડીક સંભાળ રાખવાની જરૂર છે. વાતાવરણમાં થતો બદલાવ તમારા ઉપર આજે અસર કરી શકે છે. શત્રુઓથી પણ સાવચેત રહેવું, સતર્ક રહેવું વધારે હિતાવહ છે. આજે નાનું મોટું અપયશનું કાર્ય કરી શકે અથવા તો નુકસાનનું કામ થઈ શકે છે, તો સાવચેત રહેવું આપના માટે હિતાવહ રહેશે. વાત કરી લઈશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભકર્તા નીવડશે. ઉપાય, આજે રસવાળા ફળોનું દાન કરવું તમારા માટે હિતકર સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ લાભદાયક છે, મંગલકારી છે. યુક્તિ દ્વારા તમે સફળતા પ્રાપ્ત કરી શકો. બુદ્ધિનો પ્રયોગ કરવાથી લાભ મળી શકે. હરીફો તમને નુકસાન પહોંચાડી શકે છે, તો સાવચેત રહેવું, સતર્ક રહેવું વધારે હિતાવ રહેશે. ગુસ્સા અને વાણી પર થોડું નિયંત્રણ આપના આજના દિવસને મંગલકારી બનાવી શકે. તો ક્રોધને નિયંત્રિત રાખવો ખૂબ જરૂરી છે. સાસરી પક્ષ સાથે પણ આજે વાદ વિવાદો થઈ શકે છે, સંબંધો બગડી શકે છે. સાવચેત રહેવું આપના માટે હિતાવહ છે. સંબંધો સાચવવા ખૂબ મહત્વપૂર્ણ છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો મરૂન રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજે દેવ દર્શન કરવા, તમારા ઈષ્ટદેવની આરાધના કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રની 6ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે
આજનો દિવસ લાભદાયક છે, આપના માટે વિશેષ લાભદાયી બની રહેશે. માતા પિતાના સહયોગ તમને મળતો રહેશે, જેથી તમારું કોઈ પણ કાર્ય છે સહજતાથી પાર પડશે. જીવનસાથીને શારીરિક પીડા થવાની સંભાવનાઓ છે, તો સમય બને એટલો એમની પાસે રહેવું તમારા માટે શુભ અને હિતાવહ સાબિત થશે. આજના દિવસે ધંધા વ્યવસાયમાં પણ લાભના યોગો છે, રોજગાર પ્રાપ્તિના યોગો છે. તો પરિવારમાં વિવાદ થવાની પણ સંભાવનાઓ છે. કોઈ વાતને લઈને પારિવારિક મનમુટાવ થઈ શકે, વાદ વિવાદ થઈ શકે એવા ગ્રહ ચક્ર બની રહ્યા છે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે, તે છે લાલ રંગ. કોઈ પણ રીતે લાલ રંગ લાભ કરાવશે. ઉપાય: આજે કોઈ પણ મંદિરમાં શ્રમદાનની સેવા કરવી શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજના દિવસે લોભથી બચવું જરૂરી છે, કારણ કે લોભ અને લાલચ મોટા નુકસાનમાં ફસાવી શકે છે. તો આજે નુકસાનથી બચવા લોભથી બચવું જરૂરી છે. પરિવારમાં માન સન્માન મળવાની સંભાવનાઓ છે. પરિવારના લોકો તમારી વાતને આજે રિસ્પેક્ટ કરશે, દિલથી સ્વીકાર કરશે, એ પ્રકારના ગ્રહ ચક્ર છે. અધિકારો અને સંપત્તિમાં વૃદ્ધિ થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. તમારા રાઇટ્સ અને તમારી પ્રોપર્ટી આજે વધી શકે છે. તો આજે ઘરે કોઈ ખાસ મહેમાનનું આગમન પણ સંભવી શકે, જે આપના માટે લાભ કરતા ખુશીઓ લાવનાર, દિલને આનંદ પમાડનાર સાબિત થશે. સંતાનની ઈચ્છા રાખનાર લોકોને ખુશીના સમાચાર મળી શકે, સંતાન સુખના અવસર પ્રાપ્ત થઈ શકે એવા ગ્રહમાન છે. ટૂંકમાં વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિન લાભ કરતા છે. વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે જ વાત કરીએ તો આછો ગુલાબી રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય: આજે ખીરનો નૈવેદ્ય ભગવતી લક્ષ્મીજીને અર્પણ કરી એનો પ્રસાદ તરીકે ગ્રહણ કરવો શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમની રાશિ છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે મનમાં બેચેનીની લાગણી રહ્યા કરી શકે, મનમાં બેચેની, દ્વિધાનો ભાવ જોવા મળી શકે. નિર્ણય લેવામાં પણ મૂંઝવણ અનુભવી શકાય. શું કરવું, શું ન કરવું એવી સ્થિતિ આજે બની શકે છે. શૈક્ષણિક બાબતોમાં આજે ધ્યાન આપવાની જરૂર છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બંને ધ્યાન આપવાની જરૂર રહેશે. તો આરોગ્ય સંબંધિત કારણોસર આજે ધન ખર્ચના યોગો છે. આજે દવા પાછળ ખર્ચ થાય એવા ગ્રહમાન છે. પ્રેમી સાથે વિવાદ થવાની સંભાવનાઓ છે, જેથી પ્રણય સંબંધો આજે બગડી શકે છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગની વાત કરીએ તો શ્યામ રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે શ્રીફળનું દાન કરવું, કોઈ પણ શિવાલયમાં શ્રીફળનું દાન કરવું લાભ કરતા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ઉદરપીડા એટલે પેટમાં દુખાવાની સમસ્યાઓ આજે સંભવી શકે છે. ખાનપાનમાં સાવચેતી રાખવી હિતાવ છે. કોઈ શુભ પ્રસંગ પર ઘરે ચર્ચા વિચારણા થાય એવા પણ ગ્રહમાન છે.
પરિવારના વડીલોની સલાહ ખૂબ લાભ કરતા છે. તો પરિવારના વડીલોની સાથે ચર્ચા વિચારણા કરવી, એમની સલાહ માનવી અને જો અમલમાં મૂકશો તો નિશ્ચિત આજે લાભ થઈ શકશે. વૈવાહિક જીવનમાં આજે આનંદદાયક સ્થિતિઓ બનશે. દાંપત્ય જીવન મધુર રહેશે. સુખાનુભૂતિનો અનુભવ થઈ શકે. મંગલકારી દાંપત્ય રહેશે. સાસરિયાઓ તરફથી પણ કોઈ ખુશીના સમાચાર મળી શકે. એટલે એકંદરે જો વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે લાભ કરતા દિન છે, મંગલકારી છે, અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની વાત કરીએ તો વાદળી રંગ શુભ અને મંગલકારી છે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ભગવાન શિવની આરાધના કરવી, દૂધમાં કાળા તળ ભેળવી રુદ્રાભિષેક કરવો આપના માટે સુખદ અને હિતાવ સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે. આજે તમને આર્થિક લાભ થાય એવા ગ્રહ ચક્ર છે. તમને કોઈ ભેટ મળી શકે, કોઈ સોગાદ મળી શકે એવા પણ ગ્રહમાન આજે બની રહ્યા છે. તમારા અટકેલા કાર્યો આજે પૂર્ણ થઈ શકે. મિત્રોનો આજે સહયોગ મળશે. તમારા સ્નેહીજનોનો સહયોગ મળશે, જેથી તમારા અટકતા કામ પાર પડી શકે. કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ પણ આજે કરવા પડશે અને આગળ જતા લાભની સ્થિતિ બનશે. ટૂંકમાં જો વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજનો દિન મધ્યમ છે. હવે વાત કરી લઈશું ઉપાયોની. આજે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી રંગ. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કરો, હિતાવ સાબિત થશે. ઉપાય શું છે? આજના દિવસે શેરડીના રસનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમની રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ લાભ કરતા છે, મંગલકારી છે. સમજદારીથી સફળતા મેળવી શકાશે. તો કોઈ પણ કામ કરતા હો સમજી વિચારીને સમજદારીનો ઉપયોગ કરીને કરશો તો નિશ્ચિત લાભ થઈ શકે એમ છે. વિરોધીઓ બુદ્ધિના વખાણ કરશે. વિરોધીઓ પણ આજે તમારી બુદ્ધિના વખાણ કરતા જોવા મળી શકે. બુદ્ધિ ચાતુર્યની આજે પ્રશંસા કરતા જોવા મળી શકે, પણ સતર્ક રહેવું હિતાવ રહેશે. પ્રવાસની સંભાવના બની શકે છે. આજે વ્યાપારિક પ્રવાસ થઈ શકે, બિઝનેસ ટ્રીપ થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. બિઝનેસના માટે કોઈ કામ કરતા હશો તો નિશ્ચિત આજે યાત્રાઓ લાભ કરતા નીવડશે. આજે કોઈ લાંબા ગાળાના રોકાણ વિશે પણ વિચારધારા આવી શકે છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ બની રહ્યો છે, મંગલકારી બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કીડિયારું ભરવું જોઈએ. એક નારિયેળની કાચલીમાં થોડોક અડદનો કે ઘઉંનો લોટ, થોડીક બુરું સાકર કે ખાંડ ભેળવી અને જ્યાં પણ વૃક્ષનું થડ હોય, જ્યાં કીડીઓ દેખાતી હોય તેવી જગ્યાએ મૂકી દેવું, અવાવરી જગ્યામાં. જે કીડિયારું પૂરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કોઈ પણ નિર્ણય લો આજે સમજી વિચારીને લેવો હિતાવ રહેશે. આજે મનમાં શંકાની ભાવનાઓ જોવા મળી છે. મનમાં કોઈ પણ બાબતમાં ડાઉટ્સ કે શંકાઓ આજે બનતા જોવા મળી શકે. નિર્ણયો અને કામને લઈને મૂંઝવણ, તમે આજે તમારા પોતાના નિર્ણયો ઉપર પણ મૂંઝવણમાં આવી શકો કે શું નિર્ણય લઈ લીધો. જીવનસાથી સાથે તાલમેલ જાળવવો ખૂબ જરૂરી સાબિત થશે. આજે ખર્ચ ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રૂપેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ શુભ સાબિત થશે. ઉપાય આજના દિવસે પિતૃ તર્પણ અવશ્ય કરવું મંગલકારી સાબિત થશે. જી,
તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 8 અને ભાગ્યાંક 4 બની રહ્યો છે. શનિ અને રાહુનો આ યોગ બની રહ્યો છે. આજના દિવસે ઉતાવળ ન કરવી, માનસિક મૂંઝવણની સ્થિતિ બની શકે છે, કામ બનતા બગડી શકે છે. તો આજના દિવસે પિતૃનું સ્મરણ, પિતૃ વડીલોના આશીર્વાદ લઈ દિવસની શરૂઆત કરી શકો. કલ્યાણકારી દિન સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીશું આજના દિવસના મહત્વની. તો ચૈત્ર માસનો આજે અમાવસ્યાનો દિવસ છે. પૂર્વજોની પ્રાર્થના કરવા, સ્નાન કરવા, દાન પુણ્ય કરવા માટે મહત્વપૂર્ણ આજનો દિવસ માનવામાં આવે. આમ તો અમાવસ તિથિના દેવતા પિતૃ છે, તો અમાસના દિવસે પિતૃની આરાધના થઈ શકે, પણ ચૈત્ર માસને પિતૃમાસ પણ કહેવામાં આવે છે, કૃષ્ણ પક્ષને. તો આ ચૈત્ર કૃષ્ણ પક્ષનો અંતિમ દિવસ છે, એટલે સર્વ પિતૃઓની કલ્યાણની ભાવનાથી, એમના ઉદ્ધારની ભાવનાથી જો પિતૃપીડા હોય તો એમાંથી મુક્તિ માટે તમે એમની આજે પૂજા અર્ચના કરી શકો. ત્રિપિંડી શ્રાદ્ધ, નારાયણવલી શ્રાદ્ધ જેવા શ્રાદ્ધ કે ગયા શ્રાદ્ધ કે તીર્થ શ્રાદ્ધ કરાવી પિતૃઋણમાંથી ઉઋણ થઈ શકાય. કઈને ફાવે તો તર્પણ પણ કરી શકાય. પિતૃ તર્પણ શાંતિ આપનાર હોય છે, પૂર્વજોના આશીર્વાદ પ્રદાન કરાવનાર હોય છે. આ અમાવસ્યાને, ચૈત્રી અમાવસ્યાને ઘણી જગ્યાએ ભૂતળી અમાવસ્યા પણ કહેવામાં આવે છે. આ અમાવસ્યાના દિવસે જે નેગેટિવ એનર્જી છે એને દૂર કરી સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે સાંજના સમયે પીપળાના વૃક્ષને જે દીપોત્સવ એટલે દીપ ઉત્સવ કરવામાં આવે, 11 દીવા પીપળાના વૃક્ષ નીચે કરવા પણ કલ્યાણકારી બનતા હોય છે. અને તીર્થોમાં સ્નાનનો વિશેષ મહિમા રહેલો છે. તો આજના દિવસે પિતૃની શાંતિ માટે અર્પણ કરવું, તર્પણ કરવું કલ્યાણકારી સાબિત થાય. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે અનુકૂળ સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર. ઓમ પિતૃગણાય વિદ્મહે જગતધારિણ્યે ધીમહિ તન્નો પિતૃ પ્રચોદયાત. આ પિતૃ ગાયત્રી મંત્ર છે, એનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. કમસે કમ 21 વખત આ મંત્રનો ઉચ્ચાર કરો. વધુમાં વધુ એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. દિન મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો, જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપને યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.